વિશિષ્ટ મહેમાનો, આચાર્ય શ્રી, ગુરુજીઓ, ગામજનો અને મારા વાલા બાલ મિત્રોને પાલનપુર તાલુકાની અલીગઢ ગામની ખદીજા સલીમભાઈ સુનસરાના આપ સૌને સલામ। આજે 26મી જાન્યુઆરી પર્વ નિમિત્તે આપ સૌને પિતા વિશે કંઈ કહેવા માંગુ છું। આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યાંય પણ અને ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી। તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી। બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી માતૃ પ્રેમ નિબંધ આવે છે, આજ સુધી ક્યાંય પણ પિતૃ પ્રેમ નથી આવ્યો। હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું। પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે, તેનો મર્મ કોઈ જાણે છે નહીં। તો ચાલો આજે હું જણાવું। પિતા એટલે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે। પિતાની હાજરી એક સૂરજ જેવી હોય છે, પિતાની હાજરી એક સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે, સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજો જાણા વિનતી માં ન મરતી। પણ મિત્રો, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યો છે, પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, તો એકવાર પૂછી તો જજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું છે। જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો હતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછા વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને। પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા તને કેમ વિચાર ન આવ્યો કે પપ્પા છે ને। બસ અહીં બેઠે તમામને મારી એક વિનંતી છે કે તમે તમારી માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો, તેના વગર તમારું કોઈ અસ્તિત્વ જ નથી। છતાં પણ તમારે જાણવું જોઈએ ને તો સાહેબ કે પપ્પા વગર તમારી ઓકાત શું છે। તમે એમ કહેતા હોય કે 2 સમયનું ભોજન માં બનાવે, તો આપણને ખબર જ હોવી જોઈએ કે જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે। ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ નીકળી જાય છે, પરંતુ ક્યારેક આપણે રસ્તો પાર કરતા હોય ત્યારે ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારો તો આપણા મોંમાંથી ઓ બાપ રે નીકળી જાય છે, કેમ કે નાના સંકટોમાં માં યાદ આવે છે, મોટા સંકટો આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે। પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કેમ કે મારા માટે મારા પપ્પા સારા રમકડા જ લાવે છે। આ સાંજ મારા પપ્પાને લઈને આવે છે, આ સાંજ મારા પપ્પાને લઈને આવે છે। હું તો પિતા વિશે કહું એટલું ઓછું છે, પણ સમયને ધ્યાનમાં રાખી છેલ્લે એટલું જ કહીશ કે થાક ઘણો હતો ચહેરા પર, પણ સખત પરિશ્રમ કરતા જોયા છે। થાક ઘણો હતો ચહેરા પર, પણ સખત પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ હતી ઘડી, પણ ચિંતામાં જાગતા જોયા છે। આંખમાં ઊંઘ હતી ઘડી, પણ ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો ચારે બાજુ હતી, પણ એકલા હાથે લડતા જોયા છે, અને અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે। જય હિન્દ, જય ભારત।